છે ઓનર કે કઈક ડુંગળી પેંડાનું શાક છે. ડુંગળી પેંડાનું શાક? રવિવારે દાળ બાટી હોય, દર શનિવારે ચાપડી ઊંધિયું. ચાપડી ઊંધિયું. અચ્છા, કાયમી માટે 5 શાક, રોટલી, રોટલા, દાળ, ભાત, આજે કઢી ખીચડી. ઊંધિયું નાખી દીધું હે અને હવે થોડોક દહીં વરોય નાખી દઉં, તમે કયો હો એટલે. જો તમે અને એનો ખાલી તમે ટેસ્ટ કરો પછી મને કયો કેવું લાગે. શું કે તમને વડવાળાનો ટેસ્ટ કેવો લાગે? બહુ સારો અને મહાપ્રસાદ છે. શું નામ ભાઈ તમારું? મજબૂતભાઈ. મજદુભાઈ. હા, તો અહીંનો તમને ટેસ્ટ કેવો લાગે વડવાળા હોટેલનો? એક નંબર લાગે. ઉપલેટ હતું ને તેથી અમે તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. તો ફરી પાછા અમે આવી ગયા છીએ એમડી વ્લોગ્સનો એક નવો વિડીયો લઈને વડવાળા રેસ્ટોરન્ટનો લઈને આવી ગયા છીએ અને અમિતભાઈ સાથે છે. આજે અમે બે વીરપુર સાઈડ જતા હતા અને રસ્તામાં આ રેસ્ટોરન્ટ દેખાઈ ગઈ એટલે આ લોકોનું કંઈક શનિવારે ચાપડી ઊંધિયું. એટલે હવે આજે આપણે અંદર જઈને જોશું શું શું ટેસ્ટમાં કેવી આઈટમ છે. શું કે અમિતભાઈ, અંદર મજા આવે એવું છે ખરું કઈ? અરે આ કાફી જોઈને તો એવું લાગે કે જામે એવું છે ફૂલ. હા, તો અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે અમે ચાપડી ઊંધિયાનો ટેસ્ટ કરવા આવ્યા છીએ કારણ કે ભાઈને પૂછેલું કે શનિવારે ચાપડી ઊંધિયું લોકો સ્પેશિયલ બનાવે એટલે હવે જલ્દી રહેવાતું નથી કેવો ટેસ્ટ આપણે અંદર જઈને જોઈ લઈએ. અને અહીંના ઓનર છે રૂડાભાઈ, એને લોકોનો એટલો બધો પ્રેમ ને લાગણી છે ને કે લોકો દૂર દૂરથી જમવા આવે છે. આમ ખટારા છે, ફોર વ્હીલું છે, અહીંયા વાહનોની એકદમ ટ્રાફિક થઈ ગઈ છે ને સાંજે અહીંયા બેઠક વ્યવસ્થા પણ એકદમ હોય સરસ મજા. પણ રૂડાભાઈ સાથે વાત કરી એવી રીતનો ટેસ્ટ બનાવે છે અને એ લોકોનું રવિવારે દાળ બાટી સ્પેશિયલ છે. અને તમે રોટલાનું ચૂરમું તો ખાધું હશે, એ પ્લસ રોટલીનું ચૂરમું પણ અહીંયા મળી જાય. એટલે હવે આપણાથી રાહ જોવાતી નથી. બપોરનો ટાઈમ થયો છે, અત્યારે વાગ્યા છે 1, એ થઈ ચુક્યો છે એટલે ફટાફટ અંદર વહી જાય. ચાલો, મેં મેનુમાં નજર મારતો ગુજરાતી થાળી, પંજાબી બધું છે અને જૂની શાખા ઉપેટા 12 વર્ષથી જૂની છે. એ પ્લસ અહીંયા રૂડાભાઈનો સ્વભાવ એ પણ સારો છે. શું કે રૂડાભાઈ, મજામાં? મજા શું છે? આનંદ. શું કે તો તમારું કેટલા ટાઈમથી અહીંયા રેસ્ટોરન્ટ ચાલુ હશે? અહીંયા 2 વર્ષથી 2 વર્ષથી. એ પ્લસ કાઠિયાવાડીમાં તમારે કેટલી આઈટમ છે? કાઠિયાવાડીમાં સ્પેશિયલમાં આપણે દહીં વડો હોય, દહીં વડો. બે ટાઈપ દહીં વડો. પોરબંદરનો જે પ્રખ્યાત દહીં વડો. હા, અચ્છા, એ ઉપલબ્ધ મળી જાય. અને દર રવિવારે દાળ બાટી હોય, અચ્છા, દર શનિવારે ચાપડી ઊંધિયું. ચાપડી ઊંધિયું. અચ્છા, કાયમી માટે 5 શાક, રોટલી, રોટલા, દાળ, ભાત, આજે કઢી ખીચડી. સાંજે કઢી ખીચડી અને 5 શાક દરરોજ હોય ને? દરરોજ રોજ જે સોમવાર મંગળવાર 5 શાક, રોટલી અનલિમિટેડ. રોટલી, રોટલા. થાળીનો શું પ્રાઇસ છે? 120 રૂપિયા અનલિમિટેડ. 120 માં અનલિમિટેડ. હા, ઓકે, રેડી. તો રૂડાભાઈ જણાવ્યું 120 રૂપિયામાં અનલિમિટેડ થાળી. એમાં 5 જાતના શાક આવે, રોટલી આવે, રોટલા આવે. એ પ્લસ કઈ પ્લસમાં જોતું હોય તો તમને મેનુમાં આગળ જતા હમણાં બતાવું છું. તો અહીંયા 5 જાતના શાક હશે. આપણે શું હશે? આપણે અડદની દાળ છે અને આ ઊંધિયું છે અને આપણે રીંગણા, સેવ ટમેટા, દહીં વડો, છાસનું ડેગડું આવી ગયું છે, સંભારા આવી ગયા છે, 5 જાતના શાક આવી ગયા છે. તો મિતભાઈ, તમે કહેતા હતા ચાપડી ઊંધિયું તમારું ન આવ્યું. ક્યાં આવ્યું છે? આ તમારી ચાપડી અને અહીંયા ઊંધિયું. હવે આ ચાપડી ઊંધિયું તમારે ભરપેટ ખાઈ લેવાનું છે, ઊંઝાવાનું થતું નથી. તમે પછી એમ ન કહેતા ચાપડી ઊંધિયું પણ ન આવ્યું. અને એમાં આપણે આ ડુંગળી છે, આ તમારી ફેવરેટ આઈટમ છે ને, ડુંગળી 1 નંબર. હોવ એટલે એ બધું તમારે જ ખાલી કરવાનું છે. કારણ કે હું તો કઈ ડુંગળી ખાઈ નહીં, હું સાસ ઉપર ફોકસ કરી કારણ કે આખું ડેગડું ભરીને મૂકી દીધું છે. અને બપોરનો ટાઈમ છે, આ બધું ખાઈને પછી સુઈ જાવ. આ ધંબા તમે ચાપડી ઊંધિયું ખાવા આવ્યો કે આપણે શાક ખાવા આવ્યા? ના ના, અત્યારે હું પેલા સેવ ટમેટા લઈ લઉં. અને તમને હજી એક વાતની ખબર નથી. ખબર છે કઈ વાત? કઈ? આપણે આ જે દહીં વડો છે ને, પોરબંદરનો પ્રખ્યાત દહીં વડો છે. એવું છે? એ પ્લસ દર રવિવારે આ લોકોની સ્પેશિયલ આઈટમ દાળ બાટી તો ફરી આપણે દહીં વડો લઈ લે. હવે હા હા. પછી અને આ શું છે? બાટી? એ બાટી નથી, ચાપડી છે. ચાપડી? આ છે ચાપડી ઊંધિયું તમે કહેતા હતા એ. બાટી તો હંમેશા ગોળ હોય અને એ જીરા નાખેલી આ લોકો બનાવે 1 નંબર રાત્રે. હા. એ તમને નેક્સ્ટ ટાઈમ કદાચ ક્યારેક આપણે સમય મળે તો ટ્રાય કરવા લઈ આવશું. અત્યારે હું દાળ લઉં, અડદની દાળ મેં જોઈ ઘણી ટાઈમ. આ તમે જોવો 1 નંબર, અલગ જ પ્રકારની છે. તમે આ ભરેલ રીંગણા, હા, ખાલી એનો આમ ચમક બમક જોવો તમે, 1 નંબર ટેસ્ટ છે. આમ તમે જોવો થાળીમાં કેટલા પ્રકારની વસ્તુ આવી ગઈ અત્યારે. 1 2 3 4 5 ને 6. ભાઈ નહોતા કહેતા સ્ટાર્ટિંગમાં કે 5 પ્રકારના શાક અને રોટલી, રોટલા તો અલગ. હું કે આટલી બધી ચાપડી, આ ઊંધી શું છે આ બધું? ચાપડી ઊંધિયું અને બાકી થાળીમાં તૈયાર કરી લીધી, બધું લેવાઈ ગયું. અને તમે રોટલી રાખી દીધી આપણે ઓલા રીંગણા સાથે ખાવાની છો? ઈ આની સાથે રીંગણા સાથે ને આ ચાપડી આ ઊંધિયા સાથે. ને ચાપડી નો અત્યારે તમારે બધું કચુંબર કરીને આપણે ઓલી દાળ બાટી ચોરે એમ ચોરી નાખવાની અને માથે ઊંધિયું નાખીને પી લેવાનું એમ ને. અને એક વસ્તુ મને એની ગમી, અને છાસ અલા ઘાટી રગડા જેવી. તો મિતભાઈ અત્યારે ચાપડીનો ભૂકો કરી નાખ્યો હે અને હવે એમ આપણે ઊંધિયું નાખી દેવું છે. હા, ઊંધિયું નાખવાનું. આખો પટરો જ ઉપાડી દીધો મિતભાઈ. હા, મિતભાઈ અત્યારે ઊંધિયું નાખે. કલર જો, આ કલર એ એકદમ ટેસ્ટદાર ને ચટાકેદાર જ હોય. તો સાંભળો, આપણે ઊંધિયું હોય એમાં પેલા ઊંધિયું નાખી દો. તમે કયો હો તો ઊંધિયું નહીં, એમાં દહીં વડો નાખો, એનો કઈ સ્વાદ એને અલગ જ છે. ખાલી દહીં વડો નાખવાનો? આ ત્રણેય વસ્તુ ભેગી કરીને ખાવ એટલે એનું કઈ કોમ્બિનેશન અલગ જ એટલે છે. થોડુંક ઊંધિયું તો નાખવાનું ને. આ ઊંધિયું નાખવાનું, ચાપડી લેવાનું. મેં ઊંધિયું નાખી દીધું હે અને હવે થોડોક દહીં વડો નાખી દઉં. તમે કયો હો એટલે.
જો તમે અને એનો ખાલી તમે ટેસ્ટ કરો પછી મને કયો કેવું લાગે. એક સેકન્ડ આપણે ટેસ્ટ કરી જ નાખી. વાત તમારી હાજી. તો પછી મેં ટ્રાય કર્યું એટલે જ મેં તમને કીધું કે એનું કંઈક અલગ જ છે સ્વાદ. આમ ખટ મીઠો તીખો ને એવો ટેસ્ટ આવે ચાપડી ઊંધિયા સાથે દહીં વડો. ઊંધિયું રહ્યું ને હા એ હે ને તમે નસીબદાર કહેવાય કે શું વાત કરો, હું નસીબદાર. હા આડા દિવસે તમને ન મળે. ઓલું તમે કોમ્બિનેશન કીધું ને ઈ મજા આવે દહીં વડો અંદર નાખી. અને આ રીંગણાનું શાક તમે ખાધું ભરે રીંગણાનું? તમને દંબા એવું લાગતું હોય છે કલર ઉપરથી તીખું એવું લાગે છે મને. તીખું નથી, તો મીડિયમ ને સ્વાદિષ્ટ છે. મીડિયમ ને સ્વાદિષ્ટ છે. આ ધંધા તમે ઊંધું કરીને ખાવા માંડ્યા. તમે મોનથાળ તો લીધો નથી આ પડ્યો. કયો મોહનથાળ? આ અહીંયા ગોળ પડ્યો ઈ આ દેશી દેશી ગોળ. ગોળ. આ ઈ જ મોનથાળ હે. ઈ વાત તમારી સાચી. આ દેશી ગોળ ખાવ મોહનથાળ ખાવ બે એક જ છે. એનું નવીન છે ઓનર ક્યાં કઈક ડુંગળી પેંડાનું શાક છે. ડુંગળી પેંડાનું શાક ડુંગળી પેંડાનું એટલે આપણે જાણી કઈ રીતના છે કારણ કે આપણે ઓર્ડર પ્રમાણે બનાવે. જોયું તો છે કે હાંભળ્યું મેં પહેલી વખત. ઈ જ વડવાળાની ખાસિયત. તો તમે જોઈ શકો છો આખું મિત્ર મંડળ અહીંથી દિલ કે મોતથી જમે. અને આપણે આ ભાઈ શું નામ ભાઈ તમારું? મજબૂતભાઈ મજદૂબભાઈ. હા તો અહીંનો તમને ટેસ્ટ કેવો લાગે વડવાળા હોટલનો? એક નંબર લાગે. ઉપલેટ હતી ને તેથી અમે ખાઈ. અચ્છા ઉપલેટામાં જે હોટલ હતી તે તમે ત્યાં જમવા આવો છો? અચ્છા ઓકે. અને અહીંનું કાઠિયાવાડી જે જમવાનું છે એમાં ટેસ્ટ? એક નંબર. અને ઓલો દહીં વડો જે આનો પ્રખ્યાત છે એમાં દહીંવડામાં ક્યાંય ઘટે નહીં. હજુ આપણે સીતારામ બાપુ ગીર આશ્રમમાંથી બરાબર ને? શું કે તમને વડવાળાનો ટેસ્ટ કેવો લાગે? બહુ સારો અને મહાપ્રસાદ છે. બરાબર. હા ઓરિજિનલ સાદું અને ભોજન બહુ સરસ. ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ લાગે? કાઠિયાવાડી બહુ સરસ. ઓકે રોજ બપોરે જમવા અમારા આવતા સાધુ સંતો છો? બધા અહીંયા જ પ્રસાદ લેવા અહીંયા જ ઉતારો લઈ જાય. બરાબર છે. સાધુ સંત આવે અહીંયા જ બધા આવે. અહીંયા લઈ જ મહા ઓકે રેડી. એટલે ફૂલ ટેસ્ટ ફૂલ લાગે તમને? બહુ સરસ અને ભાવ અને પ્રેમ બરાબર. લાગણી. વડવાળા હોટલનો જે વડવાળા ભાવ છે હોટલનું પ્રેમ. રૂડાભાઈનું કામ બહુ સારું. ને રૂડાભાઈ આપણી સાથે છે. રૂડાભાઈ અમને તમારો ટેસ્ટ એક નંબર લાગ્યો. ઈ પ્લસ તમે ઓલું કઈક ડુંગળી પેંડાનું શાક કહેતા હતા ઈ કઈ રીતના આપણે? આપણે ઓર્ડર ઉપર બનાવીએ. બરાબર. કોઈ કસ્ટમર ડુંગળી પેંડાનું શાક બરાબર. કરવું હોય તો આપણે બપોરે કહી દેલા સાંજે બની જાય. સાંજે તૈયાર કરીએ. ઓછામાં ઓછા 10 માણા. ઓછામાં ઓછા 10 માણા હોય તો તમે ઓર્ડર કમ્પ્લીટ કરી આપો. હા. ડુંગળી પેંડા છે, ઓકે બરાબર. પછી આખા બટેટા છે, આખા બટેટા. તો અનેક અને આપણે દહીં તિકારી વઘાર રોટલો એ તો આપણે તાત્કાલિક ઓર્ડર ઉપર બને ઓર્ડર છે. ઉપર બની જાય. લીલી હળદરનું શાક છે, લીલી હળદરનું ઈ સિઝનેબલ હશે કે પડી જાય? ઈ સિઝનેબલ પર ટૂંકમાં શિયાળાની આઈટમ બરાબર, છે. ઓકે. શિયાળામાં વધારે હોય. એટલે રૂડાભાઈ એવું કીધું કે જે સિઝનેબલ શાક છે એ સિઝનેબલ તરીકે મળે. અને આ ડુંગળી પેંડાનું જે શાક છે એની સ્પેશિયલ આઈટમ છે. એટલે એ તમે કદાચ 10 માણા હોય તો એ ક્વોન્ટિટી પ્રમાણે તમને ઓર્ડર મુજબ બનાવી દઈએ. અને ટેસ્ટ એક નંબર છે. સામે લખેલું છે, તમે ખાલી એક પેલી બતાવો. ગમે તો સૌને કહેજો, ન ગમે તો અમને કહેજો. એટલે આપણને આઈનો ટેસ્ટ એકદમ સરસ મજાનો લાગ્યો છે. અને રૂડાભાઈ હોય એટલે કાંઈ ઘટે નહીં. એની મહેમાન ગતિ, એનો આવકાર. તમે ખાલી એક ફેરી પધારો. લોકેશન આપણે એક શું હશે? આપણે ધારેશ્વર JDC ઇન્ડિયન પંપની બાજુમાં રાજકોટ હાઈવે. રાજકોટ પોરબંદર હાઈવે.